જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં. વચનામૃત ગુજરાત પ્રથમ પ્રકરણનું 24મું, જ્ઞાનની સ્થિતિનો મહાત્મારૂપી ખટાઈનો સંવત 1876 પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વારે ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ને માથે થોડો ફેટો બાંધ્યો હતો અને થોડો ખેસ પહેર્યો હતો અને ગરમ પોંચની રાતી ડગલી પહેરી હતી ને થોડો ચોફાડ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ જે તે જ્ઞાન કેવું છે તો પ્રાકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રાકૃત પુરુષ કે પ્રાકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી અને એવું નામ જ્ઞાન પ્રલય કહેવાય. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે અને તેની વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એક પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાતી નથી. એટલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય ને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે દેવી મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે છે તેને કરીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેને હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેની ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ખવાય ખરા ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલા ભાત પણ ના ચવાય. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપે જેને ખટાઈ ચડી જાય એની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો જે દાઢીઓ તે સર્વ અંબાઈ જાય છે. જ્યારે એ જીવ મન રૂપે પોતાની દાઢીને કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી તેમજ ચિત્તરૂપ પોતાની દાઢીને કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢ્ય કરીને નિશ્ચય કરવામાં સમર્થ થતો નથી તેમજ અહંકાર રૂપ પોતાની દાઢ્યને કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી તેમજ પંચ ઇન્દ્રિયોને પંચકર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે દાઢ્ય કરીને તે ઇન્દ્રિયો વિષય રૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ના હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાતો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળા છે તે જેમ જેવા દોષ કલ્પે છે તે ભગવાનની વિશે તો એકે દોષ નથી પણ કલ્યાણની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમ જે ભગવાનને કામી સમજે છે તે પોતાને અત્યંત કામી થઈ જાય છે અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે અને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે અને જે ભગવાનને ઈર્ષાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે. એ આદિ જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાટી ભરીને નાખે તે પોતાની આંખમાં પડે છે તેમ ભગવાનને વિશે જે પોતાનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતાના ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિ નિર્દોષ થઈ જાય છે.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ વિષયમાં પણ પોતાની ઇન્દ્રિયો તણાઈ ન હોય ને અંતઃકરણમાં પણ ખોટ ઘાટા થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર શૂનું રહે છે, તેનું શું કારણ છે? જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું, હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષા તેની વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે. અને નારદ, શનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વળતો એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી કીધીધો હોય તેનું તેને મહાત્મા નથી એટલે તેનો એને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણ કામ થયું છે એવી રીતે સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ઘટે એવો છે તો પણ એને જો સત્સંગ મળ્યો છે અને જો જેવો તેવો છે તો એ પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું જે તે થયું. હવે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃતનું શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું 20 કોષના પ્રવાહનું. સંવંત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મદીદાદા ખાચરના દરબારમાં પરમહંસની જાગા વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાડ ઓઢ્યો હતો ને ધોળો ફેટો બાંધ્યો હતો ને આથમણી પર આઠને ઉગમણું મુખારવિંદુ કરીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્વકામપણું મનાતું નથી અને તે પૂર્વકામપણું તો આત્મનિષ્ઠાને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને જ થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તે દ્રઢપણે સાધવા અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અને એક હરિભક્તને સમાધિ કરાવી હતી ને તેને તેમ અતિશય દેખાપણું તેને તેમજને જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું, જે હું બોલું છું માટે સમાધિવાળાને પણ આત્માનું જ્ઞાન જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા જ જાણે ને દેહને માને તો તેની ઘણી કાચપ રહી જાય છે. અને અમે તો હરિભક્તને સમજાવ્યું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી ને આ લાડકી બાઈના નામે અને ભાટનો દેહ તે તું નથી, છે જ અભેદ એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે, ગણપતિને સ્થાનકે 4 પાંખડીઓનું કમળ છે તે આ જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેની પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનક જાય છે ત્યારે તે અતિશય નાદ સંભળાય છે અને તેથી
તેજ પર અતિશય દેખાય છે. તેવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિવાળા અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાસુરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું એવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે. અને જેમ સમુદ્ર મર્યાદા મેળે એવા તેમના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી રીતે સમાધિ થાય છે ને તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીને તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. તે કોઈથી હઠાવ્યો પાછો હટે નહીં. તેમ જેવી વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત ઇન્દ્રિયો દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાય છે. તેમજ ત્વચા ઇન્દ્રિયો દ્વારા હજારો જાતના જે સ્પર્શ તેની વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયોની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયોની વૃત્તિ તો હજાર જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મી ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ કરે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું અતિશય અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે 8 અંગ તેને યુક્ત છે. અને અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે ને તેનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગી સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાએ કરીને ચિત્તનો વિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડવી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો. માટે એમ કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એ 2 સાધન તે દ્રઢપણે રાખવા. અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્ર રહેવું, તે કોઈ દિવસ શુદ્ધના ઘરનું પાણી પીએ જ નહીં. તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પડવો જોઈએ નહીં. કેમ છે જે ભગવાનની આજ્ઞા પાડે
તો તેની ઉપર ભગવાન અતિશય રાજી થાય છે અને ભગવાનનું મહાત્મ જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બંને અતિશય દ્રઢ રાખવી અને પોતાની વિશે પૂર્ણ કામ માનવું. હવે અમારે કોઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજ્યાને કેફે કરીને છકી પણ જવું નહીં અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ છે તે જાણીને ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં. અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ જે અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે એમ કહ્યું તેમ જે સમજે તેને કોઈ કારની ન્યૂનતા રહે નહીં. એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 25 જે તે થયું.